ધીમે ધીમે પિંગળગઢના પાદરથી પિંગળગઢના રાજા પટિયાલના કુંવર પ્રતાપસિંહની જાન પોકરણગઢના પાદરમાં આવતી હોય નિકુલભાઈ જાનમાં રોડા ગીત ગવાતા હોય અમારો જોકે ઉસ્તાદ અમારા અજયભાઈ કુંવરવાડા અમારા નાનો ભાઈ અમારો ભદ્રેશ નિકુલભાઈ પરેશભાઈ જાનમાં રોડા ગીત ગવાતા હોય પણ ભદ્રેશ કેવા ગવાતા હોય લીલોડા વાસની વાલી રે જાન જાનમાં વાગતી જાય લીલાતે વાસની વાસડી જાની જાનમાં વાગતી જાય લીલા 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 જાડા થઈ જશે કોને કીધું ધારે આવવાનું આલી એકતા નથી તોય ખાવ ઘમ ઘમ આખતે માર માં દાદી ને મારે દાદા ઉલ્યા ઉલ્લેખતા એક જ ડોસી રજા સમય આઈન પાર્યો પણ આઈન પાર્યો માણા નીકળી જાવ તમે હારે ના એ હું પણ તને ભગવાન સુખ નહીં આપે મરી જાઓ આયા સુખ જોતું નથી હવે અડધી જિંદગી વહી ગઈ છે હવે સુખ ક્યાં જાવ તમારે
તમે હવા જો કહું છું આ ઉપર હાથ ન પડે તમારે તો તમને ગજા માન્યા ઉપર આ છુપા અહીંયા જો અહીંયા હાથ ઉપાડ્યો આને ઉપાડ્યો હાથ તું નાની હે. તો સતવાજી રહી પાસે હું સતવાજી છું તાર. હોના ધોયેલ દૂધ ને ધોયેલ આમ બોલ ને. આમ બોલ ને. તમે તમારો ગજાપો આવશે ને તો ખબર પડશે છોકરાને બહુ મારે ને તારે તમે સડી ગયેલું છો એટલે જ કહું છું. તમને નાનો જ પાડી આવવાની હું લેવા આવ્યા તારા બાપાનું શું છે તા કોનો અવસર છે આ તું કાલ સવારે આવી મારા છોકરાના લગ્ન છે સોથી પેઢી તમે પણ અંધા પોયો જોવો તો ખરા કોણ પાવણે છે પેલા કોણ પાવણે છે અહીંયા તો તું બાદી થઈ જાય શું નવાઈની વાત છે એમાં પણ આ કોણ પાવણે છે ખબર છે તમને કોણ પાવણા કોણ પાવણે ઓલો હીરા કાકાનો પઈ ગયો જો આવ કરીને તો કોણ અરે તે આ બધી ઓળખાણ ને કઢાવી તો હું છે તાર ઓળખાણ ને કઢાવી ઓળખાણ તો કઢાયા બધાની હવે ગઢી હારી હું હાલી નીકળી છું અહીંયા આવો ઓળખાણ કઢાવું તમને બોલો આ ઓલા બેઠા ઈ કોણ છે જય શ્રી કૃષ્ણ કરો પેલા એ તો ધરમશીભાઈ લાગે છે ધરમસિંહભાઈ નથી બસ તો કોણ છે પથુના સસરા છે સસરા છે સીતારામ હવે આઈને પાલો આજ પાલો આ કોણ છે ધરુકા બાજુ કોણ છે એ પૂછું તમે ઓળખો છો એને સંપામાં નહીં આ તો ચંપામાં નથી આ તો ચંપામાં તો આપણા ઘરે છે કોણ છે આ પથુના સાસુ છે સીતારામ બોલો હવે બોલો આ ઝીણીએ આ તો ફૂદરી છે કોઈ કૂતરી કૂતરી નહીં મેં કોઈ કૂતરી વાળી કઈ કીધી તો બેરી થઈ ગઈ ટીંબે દબાલી આ કહું છું કરું તમારા ને તમારા બેરી કરી નાખી તમે અરે રે. કાંટા ધોઈ ધોઈ. કેમ તું બહુ બોલી હો તો પછી પાછા તમારો લબાસો લઈને નીકળી થઈ ગયો તો હવે નહીં હવે તો અહીંયા પગ કરી ગયા આવું ન એટલે નીકળે. ઓલા તમે આને કહેતા નથી તમને નહોતું કીધું એકને આવવાનું આને મુલે હારે લાવ્યા આને ભારે કરી ચાલી તો નહોતું કીધું હારું તરબૂચ જેવું મોઢું પોપૈયા જે ભલ તો તમે આયા હું એમ કયો હવે તમારે કઈ બાકી તો છે તો અહીંયા? હું કામ આવી મને હું કાતે પહોંણાવા આવી છું અહીંયા. આ તો હું પાવણાવા આવીશું ત્યાં હું બાકી છે ઉતારે જાવું છે કે બાકી છે તમારે હવે તમારે જાવું છે ઉતારે હાલો તો તો તમે તું ઉપર મારો વહીવટ નો કરતી તમારો વહીવટ તો કરવો જોઈએ માણસ લગન દાન કાઢે છે પછી અહીંયા. કેવું તમને એ કહેતી બધું હતી કે આપણે નોખા થઈ જાવી હવે આ બાયું નો જાતિ જિંદગી ક્યાં તમારે નોખા થાવું છે હવે ભગવાને દીધું હોય છે ખાસું નોખા થઈ જાય એની માથે હાથ મૂકે સાહેબ સવા છે લાગે છે. એટલે આ તો ફરફદોડી બોલી હો પણ બોલો હા તો તમે રોટલા ને દેતા આ ઓલા એટલા 1200 આવે છે ઈ બંધ થઈ જશે નોખા થશે જલ્દી. હા ભાઈ શું થઈ ગયું ઝાડા થઈ ગયા ના તો તા દાદા લાકડી મૂકી દીધી પગ વાંધો નહીં. આ પર ધ્યાન રાખજો હું તને શું કહું અમારે મને કહેશો કે મને બે કહે? દુકાન વાળા વાત કરતા હોય એટલે રેકડી વાળા નહીં બોલવાનું આ રેકડી વાળાનું કે હું અમારે સંપાન કહું છું હું તને શું કહું બેટા હું એમ કહું છું આ બાઈ છે ને એ મતલબી છે આપણે 8 વીઘાના ખાવા મેં કર્યા હતા મારા દીકરાની ખાઈ ગઈ જેટલા રોટલા ન ખવડાવે એટલા અમને માર ખવડાવે પણ હું તમે પાણી માંગો તો દૂધ તો આપું શાંતિ કેટલા હાચવાના હા એ તારી તું તને હું કામ નો કુતાવન વાત આ તો અલે બધી જો, ઈ બધી મારે રામાયણ તને કહી દઉં એને તું ડિસ્કો તો- કરવો છે ને એટલે આ બધી રામાયણ મારી આપણે વાત હારું કરે છે સાંભળ. હવે અમારા નાના છોકરાને વહુ ભેગો ઓલા રહેવું ભાઈ છે. કે ગાડીમાં કોણ હારું એક એ ભાઈ. છોકરાને વ્યા જાય હા એ ભાઈ. દાદીમા વાળું વગાડો ડોશીમાં વાળું વગાડ ભાઈ. એને ગમગમાટ છે દાદી મારા રોજ કહેતા હતા. હા ભરતભાઈ
હાલે તારે બોલાવે છે ટંકોરી વગાડવા કહું છું કાઢ મારે આપણે કાઢી દે મને મૂકી દે પોલીસ વાળાને બોલાવો તો પોલીસ વાળાને બોલાવો બેસી જાઓ